વિશ્વાસ અને ભક્તિભાવપૂર્વક અખંડ સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના વ્રતનું પૂજન કર્યું હતું। વટ સાવિત્રી વ્રતની અનેક સ્થળોએ ઉત્સાહભેર મહિલાઓએ ઉજવણી કરી હતી। ખાસ કરીને જિલ્લાના પાદરા પંથકમાં અખંડ સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરતી હોય છે। પાદરા શહેરમાં અનેક સ્થળોએ વહેલી સવારથી જ મહિલાઓ વડની પૂજા અર્ચના દર્શન કરવા પહોંચ્યા હતા। ખાસ કરીને પાદરાની વાત કરીએ તો પાદરાના વિવિધ વિસ્તાર જેવા કે શંકર પાર્ક તેમજ એસટી ડેપો પાસે આવેલ ખત્રી મહારાજના મંદિર, પાણીની ટાંકી નવાપુરા તેમજ અંબાજી તળાવ સહિત શારદા હાઈસ્કૂલ સહિત અનેક વિસ્તારોમાં તેમજ વિવિધ ગામોમાં મહિલાઓએ વડની પૂજા અર્ચના કરી પોતાના પતિની દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના અને પૂજા અર્ચના કરી હતી। તો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી। સંવત 2080 જેઠ સુધી પૂનમ જ્યેષ્ઠા નક્ષત્ર અને આજે વટ સાવિત્રીનું સ્ત્રીઓ આજે પૂજન કરી રહ્યા છે। વટ સાવિત્રીની પૂજા સ્ત્રીઓ શારીરિક અને પોતાના પતિને અખંડ સૌભાગ્ય ભવ પ્રાપ્ત માટે અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે આજે ભગવાનનું પૂજન કરી રહ્યા છે। પરમાત્મા સૌની કૃપા કરે અને સૌનું આયુષ્ય સારું રાખે અને બધા જ સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય, લક્ષ્મીનો વધારો થાય અને એ જ અભ્યર્થના સાથે આજે ભગવાનની કૃપાથી અહીંયા બ્રહ્મા સાવિત્રી એટલે કે વટ સાવિત્રીનું પૂજન કરી રહ્યા છે। બહેનો ખૂબ જ ભાવ અને ખૂબ જ ધામધૂમથી આજે પરમાત્માનું પૂજન કરી રહ્યા છે। પરમાત્માનું પૂજન કરવામાં ખૂબ જ આનંદ છે, એમને ખૂબ જ ઉલ્લાસથી આજે ભગવાનનું પૂજન કરી રહ્યા છે। એ જ પરમાત્મા સૌની સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને સુખ અને શાંતિ બધાને અર્પણ કરે, એ જ ભગવાન પાસે પ્રાર્થના। આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે। શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે પ્રાચીન કાળથી યોગ એક કારગત નીવડ્યું છે, જેને વિશ્વ ફલક પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ્યા છે અને આજના દિવસને દુનિયા